નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. અને આપણે જેમ હંમેશાની જેમ આપણે બોર્ડની એક્ઝામની અંદર ખાસ કરીને ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ બંને સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે બોર્ડમાં ખૂબ જ ઉપયોગી થાય તેવું દર વખતે મટીરિયલ આપણે શેર કરતા રહીએ છીએ, તમને એ મટીરિયલ અહીંથી આપતા રહીએ છીએ. તો એવી રીતે આપણી જે ગુજરાત સરકાર દ્વારા જે ક્વેશ્ચન બેંક આપવામાં આવે છે એમાં જુલાઈ 2024ની ક્વેશ્ચન બેંક આવી ચૂકી છે કે જે ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ બંને સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ યુઝફુલ રહેવાની છે. તો જે વિદ્યાર્થી મિત્રો નવા હોય, આ ચેનલને પહેલીવાર જુએ છે આ વિડીયોને, તો એ લોકો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો જેથી કરીને આવી નવી અપડેટ્સ તમને મળતી રહે. બરાબર? તો અહીંયા આપણે તમે આ જે ક્વેશ્ચન બેંક આપણે સોલ્વ કરીએ છીએ અથવા તો ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ સ્ટ્રીમનું કોઈ પણ સબ્જેક્ટનું મટીરિયલ તમે મેળવવા ઈચ્છતા હોય તો આપણી જે એપ્લિકેશન છે વેદ ડિજિટલ એજ્યુકેશનમાં તમે મોબાઈલ નંબર એન્ટર કરીને OTP સેન્ડ કરાવશો એટલે ત્યારે તમને અહીંયા કંઈક આ રીતની સ્ક્રીન દેખાશે. એમાં પેઇડ કોર્સિસની અંદર તમને ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સનું દરેક સબ્જેક્ટનું મટીરિયલ મળી રહેવાનું છે કે જેની અંદર ખૂબ જ મહત્ત્વના અગત્યના બોર્ડમાં પૂછાતા પ્રશ્નો પણ આપણે સોલ્વ કરતા હોઈએ છીએ. તો એને લગતા વિડીયોઝ અને PDF તમને અહીંયા મળી રહેવાની હોય છે. બરાબર? તો આપણે આપણી PDF જે છે કે ક્વેશ્ચન બેંક જે ગુજરાત સરકાર દ્વારા આપણે પૂરી પાડવામાં આવે છે તેની આપણે શરૂઆત કરીએ. તો અહીંયા સૌથી પહેલાં આપણને આપવામાં આવ્યો છે સેક્શન A કે જેની અંદર કીધું છે રાઇટ રેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. કે અહીંયા જે સેન્ટેન્સીસ આપ્યા છે એ ટ્રુ છે કે ફોલ્સ છે આપણે ઇન્ડિકેટ કરવાના છે. અને આપણે બધાને ખ્યાલ હોવો જોઈએ કે જે ટ્રુ ફોલ્સ છે ક્યાંથી પૂછાય છે તો કે આપણી ટેક્સ્ટ બુકમાં જે યુનિટ્સ આપેલા હોય એના બેઝ ઉપર હોય છે. તો યુનિટ સમજવો જરૂરી, તો એની સાથે સાથે કઈ રીતે સોલ્વ કરી શકાય એ જોઈએ. ધ કસ્ટમર ઇઝ નોટ વેરી ફેમિલિયર વિથ ટેકનોલોજી. અહીંયા એવું કીધું છે કસ્ટમર અહીંયા ટેકનોલોજી સાથે ખૂબ જ માહિતગાર નથી. તો હા રાઈટ છે, એમાં એવું કહેવામાં આવ્યું તો આઈ એમ નોટ વેરી ટેકનિકલ, હું ખૂબ જ ટેકનિકલ નથી. ધેટ મીન્સ એ ટેકનોલોજી સાથે વધારે ફેમિલિયર નથી. ધેટ મીન્સ આપણે જોવા જઈએ તો એનો આન્સર આવે ટ્રુ. સક્સેસ બ્રોટ ટ્રીમન્ડસ ચેન્જીસ ઇન વર્લ્ડ. અતિશય બદલાવ લાવ્યા હતા તો કે ના, સક્સેસ નેવર ચેન્જડ વર્લ્ડ. આ ટ્રીમન્ડસ વર્ડ ખોટો છે એટલે આવશે ફોલ્સ. યુ શુડ નેવર ક્રિટિસાઇઝ યોર સેલ્ફ. કે આપણે ખુદની ટીકા ન કરવી જોઈએ. યસ, યુનિટ 1 વાઇઝ આપણે જોઈએ છે તો કે ટ્રુ. વોલ્ટ ટુક હિઝ બિઝનેસ વેરી સિરિયસલી. કે તે પોતાના કામને ખૂબ જ સિરિયસલી લેતો. યસ, ટ્રુ છે. ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ ઇઝ ટુ ઇન્સ્ટોલ લવ. કે લવને ઇન્સ્ટોલ કરવાનો આપણે જે યુનિટ જોઈએ છે કેન યુ ઇન્સ્ટોલ લવની અંદર, એના માટેનું કે ફર્સ્ટ સ્ટેપ ઓપન યોર હાર્ટ છે તો કે યસ, રાઈટ છે, ટ્રુ. ધે લેન્ટ $500 ટુ એન અંકલ. અહીંયા લેન્ટ કીધું છે, ઉછીના આપે છે કે પેલા ઉછીના લે છે, તો એ લેન્ટની બોરો આવશે. બોરોડ, ઉછીના લીધા હતા, આપ્યા ન હતા $500. બરાબર? તો લેન્ટ છે ખોટું છે તો ધેટ મીન્સ ફોલ્સ. ધ કસ્ટમર નીડ્સ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ટુ ગેટ ધ અપગ્રેડ્સ. યસ, કસ્ટમરને જો એનું હાર્ટને એના જે લવ એપ્લિકેશન છે એને અપગ્રેડ કરવી હોય તો એને બીજા હાર્ટ સાથે કનેક્ટ થવું પડે. યસ, સાચું છે તો ટ્રુ. અંકલ માઇક વોઝ એન લોકો પાયલટ. બરાબર છે? તો એવું કીધું છે કે અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. બરાબર? અને જે પેલી લોકો પાયલટ મતલબ જે પેલી ટ્રેન પસાર થાય છે એનો હોર્ન બ્લો કરે છે તો ધેટ મીન્સ યસ, એ લોકો પાયલટ જ હશે કારણ કે એ જ હોર્ન બ્લો કરી શકે. બરાબર છે? તો આન્સર આવશે ટ્રુ. ડિઝનીલેન્ડ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ ઓલ ક્રિએશન્સ ઓફ ધ કંપની. કે કંપનીના જેટલા સર્જન છે એનું ડિઝનીલેન્ડ એક્ઝામ્પલ છે? નો. એ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન કે વોલ્ટની જે કલ્પના જે છે, વોલ્ટનું જે ક્રિએશન છે એનું એક એક્ઝામ્પલ છે. તો કંપનીનું નથી, વોલ્ટનું છે. ધેટ મીન્સ ફોલ્સ. ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી રોયઝ. કે રોયનું ક્યારેય ફાઇનલ જજમેન્ટ નથી હોતું. ફાઇનલ જજમેન્ટ હંમેશા હોય છે વોલ્ટનું. ધેટ મીન્સ આ પણ થશે ફોલ્સ. ક્લિયર? તો અહીંયા જે જગ્યા ઉપર રોંગ હતું એ આપણે કરેક્શન કર્યું છે અને જે કરેક્ટ છે તો કરેક્ટ જ રહેવાનું છે.
પણ ખાસ અમુક જોવાનું શું રહે તો કે સિંગલ વર્ડ્સ ઉપર ધ્યાન રાખવાનું કે જે આપને ઇઝીલી ટ્રુ છે કે ફોલ્સ છે સમજવા માટે ખૂબ જ યુઝફુલ થઈ શકે છે. ધેન નેક્સ્ટ મૂવ ટુ અનધર પોઈન્ટ. ઓકે, ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ નિયરેસ્ટ મિનિંગ, કે શોધો અને નિયરેસ્ટ મિનિંગ લખો. તો કે આ આપણે ક્યાંથી પૂછાય એક્ઝામની અંદર? તો પૂછાય એ આપણી જે ટેક્સ્ટ બુક છે એમાંથી અને સપ્લિમેન્ટરી રીડરમાંથી. તો કનકર એટલે કે કોઈના ઉપર જીત મેળવવી, ધેટ મીન્સ વિન. એલિમિનેટ કાઢી નાખવું, દૂર કરી દેવું, રિમૂવ. સ્ટબન એટલે કે જિદ્દી એટલે કે ઓબ્સ્ટિનેટ. રીલ્સ એટલે કે સ્ટ્રીમ, ઝરણું. પોએમ છે, પોએમમાંથી છે સનરાઈઝ ઓન ધી કાંચનજંગા પોએમમાંથી. ઇન્ટેન્સ ધેટ મીન્સ એક્સ્ટ્રીમ. અપોનન્ટ મતલબ પ્રતિસ્પર્ધી, દુશ્મન, આપણી સામેનો જે ખેલાડી હોય કે પછી દુશ્મન હોય તે. ટીડિયસ એટલે કે કંટાળાજનક, તો શું કહીએ આપણે? બોરિંગ. ધેન બેરિયર એટલે કે અવરોધ, અડચણ, ધેટ મીન્સ ઓબ્સ્ટેકલ. કાઉન્સલ ધેટ મીન્સ એડવાઇસ. અને હેક્ટિક મીન્સ વેરી બિઝી, ખૂબ જ વ્યસ્ત. તો મિત્રો આજે નિયરેસ્ટ મિનિંગ છે ખાસ કરીને ટેક્સ્ટ બુકની ગ્લોસરીમાંથી પૂછવામાં આવતા હોય છે અથવા તો સપ્લિમેન્ટરી રીડરમાંથી પૂછવામાં આવતા હોય છે. એની બહારના લગભગ ક્યારેય કોઈ નિયરેસ્ટ મિનિંગ પૂછાતા હોતા નથી. અને ખાસ ટેક્સ્ટ બુકની ગ્લોસરીને વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. તો મિત્રો જે મિત્રો નવા છે એ ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખે જેથી કરીને આવી ઇન્ફોર્મેશન તેમને મળતી રહે. બરાબર. નેક્સ્ટ આપણો ટોપિક જે છે શું છે કે સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ. મતલબ અમુક શબ્દો આધારિત આપણે જે લેંગ્વેજ ફંક્શન લાગુ પડતો હોય એ લેંગ્વેજ ફંક્શન સિલેક્ટ કરીને અંદર લખવાનો છે. કેવી રીતે? તો જુઓ, જેમ કે ફર્સ્ટ સેન્ટેન્સ છે, રીનાઝ મધર યુઝ ટુ સિંગ ભજન્સ એવરી મોર્નિંગ. તો અહીં યુઝ ટુ જોવા મળે છે ને, તો યુઝ ટુ જોવા મળે ધેટ મીન્સ આપણે હેબિચ્યુઅલ પાસ્ટ અથવા તો પાસ્ટ હેબિટ સિલેક્ટ કરવાનું. તો ચાલો અહીંયા શોધવા માંડવાનું. હેબિચ્યુઅલ પાસ્ટ ક્યાં છે? જો અહીંયા હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. એટલે જોવા જઈએ તો આપણો ફર્સ્ટનો આન્સર હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ થાય છે. ખાલી શેના આધારે? યુઝ ટુના આધારે. However well they played, they lost the match. અહીંયા however દેખાય છે, however દેખાય, that means અહીંયા કોન્ટ્રાસ્ટ હોવું જોઈએ. ઓપ્શનની અંદર આપણે શોધવાનું થશે કોન્ટ્રાસ્ટ. યસ, અહીંયા છે જુઓ, કોન્ટ્રાસ્ટ. Nitin is too late to get good result. Too late to get. એ too late, ટુ પછી વિશેષણ જ્યારે જોવા મળે એટલે that means રિઝલ્ટ હોવું જોઈએ. અહીંયા છે જુઓ રિઝલ્ટ. We should do regular exercise every day. Should સાથે V1 એટલે એડવાઇઝ હોવું જોઈએ, સલાહ હોવી જોઈએ. ક્યાં છે એડવાઇઝ? ચાલો અહીંયા છે જુઓ. Let as he began. અહીંયા let as he began, he finished first. અહીંયા એઝ આગળ એડજેક્ટિવ આપેલું છે ધેટ મીન્સ કોન્ટ્રાસ્ટ હોવું જોઈએ. યસ, અહીંયા છે ને આપણું કોન્ટ્રાસ્ટ નંબર 5 પણ શું આવશે? કોન્ટ્રાસ્ટ. મનાલી કુક્સ ફૂડ એઝ ઇફ શી વર અ માસ્ટર શેફ. એઝ ઇફ એટલે ધેટ મીન્સ આપણે સપોઝિશન શોધવાનું રહેશે. અહીંયા છે જો સપોઝિશન. વિનય વેન્ટ ટુ ફોરેન સો ધેટ હી કુડ ગેટ ગુડ એજ્યુકેશન. સો ધેટ શું શો કરે છે? એ શો કરે છે પર્પઝ. એટલે આપણું પર્પઝ આવશે. ધ ટીચર સ્કોલ્ડેડ હિમ બીકોઝ હી વોઝ ડિસઓબિડિયન્ટ. બીકોઝ એટલે કારણ દર્શાવવાનું કામ કરે. કારણને ઇંગ્લિશમાં રીઝન કહેવાય. તો રીઝન અહીંયા છે જુઓ, એક્સપ્રેસિંગ રીઝન. નેક્સ્ટ, આઈ એમ સો ઇન્ટેલિજન્ટ ધેટ. સો ઇન્ટેલિજન્ટ પછી ધેટ. અહીંયા જુઓ, અહીંયા સો ધેટ ભેગું છે સાથે જ. અહીંયા સો અને ધેટ વચ્ચે એડજેક્ટિવ છે. ધેટ મીન્સ એ રિઝલ્ટ થશે. રિઝલ્ટ જોવાનું છે. રિઝલ્ટ ક્યાં આપેલું છે? જો અહીંયા ફર્સ્ટ જ છે એટલે નંબર 9માં પણ આવશે રિઝલ્ટ. તો ધ વેધર વોઝ બેડ વી વેન્ટ આઉટસાઇડ. ધો આપેલું છે.
બરાબર, ધો આપેલું દેટ મીન્સ કોન્ટ્રાસ્ટ. તો અહીંયા અમુક ચોક્કસ જે કીવર્ડ્સ શબ્દો આપેલા છે, શબ્દો આધારિત આપણે ફંક્શન સિલેક્ટ કરવાના હોય છે. તો શબ્દો જોવાના અને ફંક્શનને સિલેક્ટ કરવાનું. આ જ રીતે બોર્ડમાં પૂછાતું હોય છે મિત્રો. અહીંયા જે પીડીએફમાં સોલ્વ કરવામાં એ જ રીતે જો તમે તૈયારી કરો એટલે 100% બોર્ડની અંદર આપને પ્રોબ્લેમ્સ આવશે નહીં. અને ખાસ ચેનલ સાથે જોડાઈ રહેજો. અને હવે છે સેક્શન બી ની અંદર શું હોય છે કે આપણે જે યુનિટ બેઝ ઉપર પેરેગ્રાફ હોય છે, પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર આવે છે. બરાબર, અહીંયા આપણે જે યુનિટ આવતા હોય છે એના બેઝ ઉપર ક્વેશ્ચન આન્સર છે. પછી અહીંયા જુઓ, અહીંયા શોર્ટ નોટ આપણે પૂછાય છે, એ શોર્ટ નોટ છે. સેક્શન સીની અંદર સપ્લિમેન્ટરી રીડરમાં પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર પૂછાતા હોય જે આપેલા છે. ત્યારબાદ અહીંયા પોએમ છે અને પોએમ પરથી ક્વેશ્ચન આન્સર પૂછાય છે. ત્યારબાદ સેક્શન ડીની અંદર ડુ એઝ ડાયરેક્ટેડની અંદર આપણે શું પૂછવામાં આવે છે તો કે પૂછવામાં આવે એક તો ચેન્જ ધ ટેન્સ. જો અહીંયા પહેલામાં શું આપ્યું છે ચેન્જ ધ ટેન્સમાં, અહીં સ્ટાર્ટેડ એટલે V2નું રૂપ છે. અહીંયા SKES વાળું રૂપ છે, ધેટ મીન્સ પ્રેઝન્ટ છે. અહીંયા પાસ્ટ છે તો પાસ્ટને શેમાં ફેરવવાનું? પ્રેઝન્ટમાં. તો કે અહીં વોઝનું પ્રેઝન્ટ શું થાય? ઇઝ. ડીડનું પ્રેઝન્ટ શું થાય? ડઝ. બરાબર છે. આ રીતે ખાલી ટેન્સ ફેરવવાનો થતો હોય છે. એટલે ખાલી તમે ટેન્સ જો અહીંયા વિઝિટેડ છે તો V2 છે, તો અહીંયા હેડ વિઝિટેડ મતલબ હેડ V3 કરવાનું છે જ્યાં V2 દેખાય. તો અહીંયા વોઝનું શું થશે? હેડ બીન થશે. અહીંયા હેડ પ્લાઉડ થશે. બસ આ રીતે તમારે ફેરવવાનું થતું હોય છે. અહીંયા વોઝ છે તો વોઝનું ઇઝ, ધેટ મીન્સ પ્રેઝન્ટમાં ફેરવવાનું છે. તો આ રીતે આપણે પૂછાતું હોય છે એક્ઝામની અંદર. ચેન્જ ધ ટેન્સ અને એક્ટિવ પેસિવ પણ આની અંદર આવતો હોય છે. ક્લિયર? અને લાસ્ટ આપણો જે સેક્શન છે એની અંદર ઈમેલ રાઇટિંગ અથવા એના ઓરમાં આવે છે રિપોર્ટ રાઇટિંગ. તો અહીંયા આપણે 3 ઈમેલ રાઇટિંગ આપેલા છે અને 3 રિપોર્ટ રાઇટિંગ આપેલા છે, જેના આધારિત આપણે સેક્શનની અંદર 5 માર્ક્સ મેળવવાના હોય છે. તો રિપોર્ટ અથવા ઈમેલ બેમાંથી એકની પ્રિપેરેશન કરવાની હોય છે. તો મિત્રો આ જે PDF છે એ PDF તમારા ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ બંને સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ યુઝફુલ થવાની છે. તો આવી જ PDF આવા જ ખૂબ જ એક્ઝામની અંદર ઉપયોગી થાય તેવા ક્વેશ્ચન જે હોય એ તમને આમાં મળી રહેશે. તો ચેનલ સાથે જોડાઈ રહેશો અને સાથે સાથે એને લગતી જે PDF આવે, ઇમ્પોર્ટન્ટ જે પેપર છે બોર્ડ માટે યુઝફુલ થાય તેવા, એ આપણી એપ્લિકેશનમાં તમને મળી જવાના છે. તો ચેનલ સાથે જોડાઈ રહેવા માટે સબસ્ક્રાઈબ કરી રાખજો. થેન્ક યુ.